કાલે અમારા મામા ઘરે જવાનું છે તો મારા પપ્પા તૈયારી કરે છે. આવો તમને બતાડું. જય માતાજી ને જય શ્રી રામ બધાને. અમે માતાજીના દર્શન કરીને મામાના ઘરે જવા રવાના થઈએ છીએ. અમે નીચે સીડી ઉતરી ગયા ફટાફટ. મારા પપ્પાએ ઇક્કો બતાવી, આશાનું માથું ઓરે છે, બા ઈતુને ચંપલ પહેરાવે છે. આ મારું ઘર, આ મારી ગાડી. અમે બધા ગાડીમાં બેસી ગયા. દર્શન કરીને ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કરી છે. ગયા છીએ તો અમારી ગાડીની પહેલા શરૂઆત આ રીતે થાય છે. આ છે અમદાવાદનો રસ્તો. મારા પપ્પાએ ફાસ્ટ વિડીયો ઉતારે છે. હવે અમે જઈએ છીએ ધંધુકા. આવી ગયું છે મામાની મોજનું મંદિર. મામાની મોજ, મામાદેવ. હવે આપણે જઈ રહ્યા છે મોગલમાના મંદિરે. માં મોગલના દર્શન કરતા જઈએ. રસ્તામાં મંદિર આવે છે તો જય માં મોગલ. આવી ગયું છે મોગલધામ ભાઈલા. મોગલધામ ભાઈલા. બોલો મોગલ માતની જય. ગેટમાં પહોંચો, મોગલનું નામ લો. હા, આવી જગ્યામાં. હવે તો અમે આવી ગયા છીએ મોગલમાના મંદિર. તો અમે દર્શન કરીને માં મોગલના દર્શન કરીને ખૂબ મજા આવી. તે પછી ચાની પ્રસાદી તો લેવી જ પડે. અમારા મમ્મી પપ્પા ચા પીવે છે. એ પછી થોડીક વાર ગાર્ડનમાં મસ્તી કરી. અમે ત્રણેય બહેનોએ ખૂબ મજા કરી. મારી નાની બહેન હિતુ તો બહુ ખુશ થઈ. અને આવું ગાર્ડનમાં બહુ મજા આવી. જય મામા. ચલો હાલો. અમે બગોદરા આવી ગયા છીએ. ત્યાં અમે ગાંઠિયા ખાવાના. માને ગાંઠિયા ખાવાના. ગાડીમાં મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા બગોદરા હોટલે. જ્યાં અમે ગાંઠિયા ખાધા ત્યાં પછી નીકળી ગયા. ધંધુકાનો રેલવેનો નવો બ્રિજ જે બહુ ટાઈમથી બની રહ્યો તો ઘરે પહોંચી ગયા. તો મળી છે આપણને મારા બીજો વિડીયો. જય શ્રી રામ બધાને. જય માતાજી.